વેરી ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વાંધો નહીં. આજે આપણે ધોરણ 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 5 માં લગભગ લાસ્ટ લેક્ચર છે, લેક્ચર નંબર 15. આની પહેલાના લેક્ચરની અંદર આપણે ફેરોમેગ્નેટિક પદાર્થના બે પ્રકારો, સોફ્ટ ફેરોમેગ્નેટિક અને હાર્ડ ફેરોમેગ્નેટિક, એના વિશે ચર્ચા કરી હતી. અને એક ઉદાહરણ આપ્યું હતું, એ જોયું હતું આપણે કે 1 માઇક્રોમીટર ક્યુબનો એક આયનનો ફેરોમેગ્નેટિક પદાર્થ, એનો ડોમેઇન છે, એના આયનોની શક્ય ડાયપોલ મોમેન્ટ અને એનું મેગ્નેટાઇઝેશન આપણે શોધ્યું હતું લાસ્ટ લેક્ચરની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 15માં ફેરોમેગ્નેટિક પદાર્થની એક ખૂબ જ અગત્યની લાક્ષણિકતા જેને કહેવાય એ આપણે સમજવાની છે. તો આજે આપણે સમજશું ફેરોમેગ્નેટિક પદાર્થ માટે આ ફેરોમેગ્નેટિક પદાર્થ આપણને ખબર પડી કે ડોમેન બંધારણ ધરાવે, પ્રબળ ચુંબકત્વ જે છે એનું હોય, બરાબર છે. તો અહીંયા આપણે ફેરોમેગ્નેટિક પદાર્થ માટે મેગ્નેટિક હિસ્ટેરેસિસ લૂપ, મેગ્નેટિક હિસ્ટેરેસિસ લૂપ માં B વર્સિસ H નો ગ્રાફ સમજવાનો છે. ઓકે મિત્રો, તો સૌપ્રથમ તો ફેરોમેગ્નેટિક પદાર્થ માટે મેગ્નેટિક હિસ્ટેરેસિસ લૂપ. આ હિસ્ટેરેસિસ નો મતલબ શું થાય? આપણે આમ જોવા જઈએ તો હિસ્ટ્રી એટલે ઇતિહાસનું પુનરાવર્તન કરવું, એની પાછળ પડી જવું. હિસ્ટેરેસિસ નો મીનિંગ એવો થાય છે, હિસ્ટેરેસિસ લૂપ, આગળ જે થયું છે એનું પુનરાવર્તન કરવું, બરાબર. આપણે 11મા ધોરણમાં આવતું, તમને ખબર હોય તો, ચક્રીય પ્રક્રિયા, પ્રતિવર્તી પ્રક્રિયા, અપ્રતિવર્તી પ્રક્રિયા, એકની એક પ્રક્રિયાનું પુનરાવર્તન કરવું. હિસ્ટેરેસિસ સાયકલમાં એવું જ થાય છે, બરાબર. તો હિસ્ટેરેસિસ લૂપ અથવા હિસ્ટેરેસિસ સાયકલ અથવા હિસ્ટેરેસિસ વક્ર એમ પૂછે તમને. B વર્સિસ H. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એવું ભણી ગયા હતા કે સોલેનોઇડની અંદર કોઈ ફેરોમેગ્નેટિક પદાર્થ જો તમે મૂકો તો એનું ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર પ્લસ એ પદાર્થ મૂકો એના ચુંબકીય ક્ષેત્રના સરવાળા જેટલું હોય. અને આના બરાબર આપણે એવું લખતા હતા μ0H પ્લસ M. હવે અહીંયા તમે જુઓ તો આપણે B વર્સિસ H નો વક્ર દોરવાનો છે. આ B એ કુલ ચુંબકીય ક્ષેત્ર છે અને આ H એ ચુંબકીય તીવ્રતા છે, બરાબર. હવે આ ચુંબકીય ક્ષેત્ર છે, ઈ ચુંબકીય ક્ષેત્ર કેની ઉપર આધાર રાખે તમે જુઓ તો આની ઉપર આધાર રાખશે B0 ઉપર. તો B0 ઈ શું છે? તો કે સોલેનોઇડના અંદરના વિસ્તારનું ચુંબકીય ક્ષેત્ર B0 ni બરાબર μ0H, બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર B અને H વચ્ચેનો આપણે ગ્રાફ દોરવાનો છે. તો તમને સૂત્ર ઉપરથી જ ખબર પડી જાય છે કે દાખલા તરીકે ધારો કે આપણે એક આવો સોલેનોઇડ વિચારી, આ સોલેનોઇડ ની અંદર એક ફેરોમેગ્નેટિક પદાર્થ મૂકી દઉં છું. અહીંયા બેટરી છે, અહીંયા કળ છે, અહીંયા રિઓસ્ટેટ છે. આ સોલેનોઇડ માંથી અત્યારે ધારો કે I જેટલો પ્રવાહ પસાર થાય છે, ધ્યાન આપજો. સોલેનોઇડ માંથી I જેટલો વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીએ છીએ. તો સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0ni હોય, જ્યાં એના એકમ લંબાઈ દીઠ વિદ્યુત પ્રવાહ એટલે H થઈ ગયો, ચુંબકીય તીવ્રતા. હવે I વધારશું એટલે H વધશે, એ આપણને ખબર પડી ગઈ, કારણ કે આ બેનો સંબંધ છે H બરાબર ni. H વધ્યો તો H જે છે આપણે આલેખ દોરશોમાં H x અક્ષ ઉપર લેશું અને B y અક્ષ ઉપર લેવાનું છે. પ્રવાહ વધાર્યો એટલે H વધ્યું. તો હવે અહીંયા આ સૂત્ર મુજબ જો તો B = μ0H + M છે.
હવે ફેરોમેગ્નેટિક પદાર્થ એમાં મૂકો એટલે મેગ્નેટાઇઝેશન થશે, I વધશે એટલે આ B વધશે. બરાબર છે? તો હવે આપણે B વર્સિસ H નો ગ્રાફ દોરવાનો છે. એ પહેલા હું ગ્રાફ દોરું છું, સમજજો તમે. ગ્રાફ પહેલા દોરી નાખીએ, પછી એના એક એક પોઈન્ટ મુદ્દા વાઇઝ સમજશું આપણે. અહીંયા B છે ચુંબકીય ક્ષેત્ર. એ ગ્રાફની અંદર તમને અમુક વેલ્યુ આપી છે, બરાબર? એ વેલ્યુની કાંઈ જરૂર નથી, નો રાખો તો. બરાબર? અહીંયા H છે ચુંબકીય તીવ્રતા, આ જે છે એ B છે, આ ચુંબકીય ક્ષેત્ર છે, આ ટેસ્લા. આ H જે છે એમ્પિયર પ્રતિ મીટરમાં આપ્યું છે. હવે હું પેલા ગ્રાફ દોરી નાખું છું, પછી સમજાવીશ. બરાબર? કે અહીંયા તમે જેમ જેમ H વધારશો આ એમ B વધશે, એટલે શરૂઆતમાં આ જે ગ્રાફ જે છે એ તમને આ પ્રમાણે મળશે. આ ગ્રાફ વક્ર નહીં મળે, આવો મળશે, મતલબ સોરી સુરેખ નહીં મળે, આવો વક્ર મળશે. પછી ત્યાંથી આ ગ્રાફ આમ મળશે, પછી આમ. સમજો? બરાબર? પછી આ રીતે મળશે. એટલે અહીંયા O નામ આપું, પછી A એટલે O થી A, પછી અહીંયા B નામ આપું એટલે A થી B. જો આમ ગયો આમ, પછી B થી C, પછી અહીંયા C થી આગળ વધારીએ આમ એટલે અહીંયા D, D થી આગળ વધારો એટલે અહીંયા E, E થી આગળ વધારીએ એટલે અહીંયા F, અને પછી પાછું મૂળ A. આ હિસ્ટેરેસિસ સાયકલ એક આખું પૂરું થયું. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને ટોટલ કેટલા વક્રો મળ્યા છે એ ચેક કરવાના છે. એક એક વસ્તુ તમને સમજાવીશ. હિસ્ટેરેસિસ સાયકલમાં થાય શું? તો અહીંયા પહેલો વક્ર એક OA વક્ર છે, અહીંયા સ્મોલ a નામ આપીએ એટલે OA વક્ર. બરાબર? આ H છે, એનો એકમ છે એમ્પિયર પ્રતિ મીટર. પછી A થી B નો વક્ર, આ AB વક્ર. પછી B થી C વક્ર, પછી C થી D વક્ર, પછી D થી E વક્ર, આ E છે. પછી E થી F અને F થી A. એટલા ભાગા હિસ્ટેરેસિસ સાયકલના ટોટલ થયા. O થી શરૂ કરી અને હિસ્ટેરેસિસ સાયકલ પાછું A પાસે આવીને એટલું વળી પાછી સેમ પ્રોસેસ થશે. હવે અહીંયા છે શું? તો કે શરૂઆતની અંદર, બરાબર સમજજો, આપણે પહેલા OA વક્ર સમજવાનો પ્રયત્ન કરીએ. એટલા વક્રો છે હું અહીં લખી નાખ્યું છું, અહીં ફરી વાર. અને પછી આપણે આમ તો લખવાની જરૂર નથી, તમને ખબર પડી ગઈ. આ ટુકડો છે 1, આ 2, આ 3, આ 4, ટુકડો લેમ ટુકડો નથી, 5 અને 6 અને એક આવડા 7 વક્રો આપણે સમજવાના છે. બરાબર છે? હવે આપણે સમજીએ પહેલો વક્ર OA વક્ર. સોલેનોઇડ ની અંદર અત્યારે કાંઈ નથી, એનો મતલબ એવો થયો કે અહીંયા માનો કે હવે પદાર્થ મૂક્યો, કાંઈ નહોતું તો I 0 હતું, અને ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે એ અંદર મૂકી દીધો છે. પરંતુ બેટરી શરૂ નથી, એટલે શરૂઆતમાં I બરાબર 0, તેથી H બરાબર 0 અને B બરાબર પણ 0 થાય. I 0 છે. હવે માનો કે ફેરોમેગ્નેટિક પદાર્થ કેવો છે આપણને ખબર છે. ફેરોમેગ્નેટિક પદાર્થ ડોમેન બંધારણ ધરાવે છે.
એટલે એની ડાયપોલ મોમેન્ટ અત્યારે આમ હશે. સપોઝ એની ડાયપોલ મોમેન્ટ આવી છે, બરાબર. અત્યારે ફેરોમેગ્નેટિક પદાર્થને મૂકેલા O પાસેની સ્થિતિ છે. આ સ્થિતિ આપણે જે સમજીએ એ O પાસે છે. ફેરોમેગ્નેટિક પદાર્થને સોલેનોઇડ ની અંદર મૂક્યો છે, પ્રવાહ પસાર નથી થતો, તો H એ 0 અને B પણ 0. હવે સોલેનોઇડ માંથી પ્રવાહ પસાર કરીએ છીએ. સોલેનોઇડ માંથી પ્રવાહ પસાર કરવામાં આવે તો H વધશે. કાં તો કે I વધ્યો એટલે H વધે. H વધે તો મિત્રો તમને H ના મૂલ્યો બોક્સ ની અંદર આપ્યા છે, ઈ પ્રમાણે લખો તો ભલે, નો લખો તો કઈ જરૂર નથી, બરાબર. અહીંયા H ના મૂલ્ય આપ્યું છે તમને, અહીંયા 100 કીધું છે, અહીંયા 200 કીધું છે, એટલે અહીંયા નિયર અબાઉટ તમને 90 મળે છે એવું કહે છે એ લોકો, બરાબર. પછી અહીંયા B નું મૂલ્ય આપ્યું છે 0.5, પછી આ આપ્યું છે 1, અને આ જે મૂલ્ય મળે છે 1.2 છે, 1.2 ટેસ્લા. એ જ રીતે અહીંયા 100 છે વિરુદ્ધ દિશામાં એટલે માઈનસ, આ -200, અને અહીંયા જે આપ્યું છે તમને -90. એ જ રીતે આ દિશામાં અહીંયા 0.5 છે માઈનસ, અહીંયા -1 છે, અને અહીંયા જે છે એ -1.2 છે. આ મૂલ્યોની કઈ જરૂર નથી યાદ રાખવા માટે, ખાલી આપ્યા છે સરળતા રહી એટલે. હવે ધારો કે આ ફેરોમેગ્નેટિક પદાર્થ O પાસે છે, એની પરિસ્થિતિ આ હતી. કોઈ વખત આપણે સમજવો છે. હવે પ્રવાહ I વધતા H વધે, ચુંબકીય તીવ્રતા વધશે. H વધે તેથી B વધે. B શું કામ વધે? તો કે અંદર જે દ્રવ્ય મૂક્યું તો એનું મેગ્નેટાઇઝેશન થયું, એટલે ચુંબકીય ક્ષેત્ર μ0I હતું, પરંતુ મેગ્નેટાઇઝેશનને કારણે હવે B માં હજી વધારો થયો, એટલે H વધતા B વધતું જાય. એટલે શું થશે? તો કે આ ડોમેન બંધારણ જે છે એ આપણે જોયું હતું ફેરોમેગ્નેટિક પદાર્થમાં, એ હવે આવું બની જશે. ક્યાં? તો કે A પાસે. આ જે આકૃતિ દોરીશું A પાસે એનું ડોમેન બંધારણ આવું બની જશે. આ ડોમેન બંધારણ આવું થઈ જશે. સમજજો બરાબર. અહીંયા આમ કરી નાખો, નવું થઈ જાય ને આપણે ખાલી સરળતાથી. આ જે વસ્તુ છે એ પાસે બધી ડાયપોલ મતલબ એના ડોમેનની દરેક ડોમેનની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હશે. ધ્યાન આપજો, દરેક ડોમેનની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હશે. હવે શું થશે? આપણે શરૂઆતમાં જોયું હતું ભાઈ, H અને B વચ્ચેનો સંબંધ હતો, એમાં H ના નાના મૂલ્ય માટે આવું જોયું હતું કે મેગ્નેટાઇઝેશન H ના નાના મૂલ્ય માટે એના સમપ્રમાણમાં છે, મોટા મૂલ્ય માટે નહીં. હવે થશે શું? તો કે હવે તમે આ એક જ દિશામાં ડાયપોલ મોમેન્ટ ગોઠવાઈ જાય છે આખા ડોમેન બંધારણ બધાયની ફેરોમેગ્નેટિક પદાર્થની. હવે તમે H વધારો છો એટલે I વધારો, તો હજી H વધે તો H અહીંયા સુધી વધ્યું તો પ્રવાહ તો તમે હજી વધારી શકો. પણ હવે તમને સમજાવું કે ધારો કે આની પાસે આપણે આગળ એ વાત કરી છે કે આની પાસે ધારો કે સપોઝ 400 ડોમેન હતા, 400 ડોમેનની એક જ દિશામાં ગોઠવાઈ ગઈ. આ ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર મૂક્યો ને એમાં 400 ડોમેન હતા, 400 ડોમેનની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાઈ ગઈ. હવે તમે પ્રવાહ વધારશો તો એનું મેગ્નેટાઇઝેશન તો થાય નહીં. શું કામે? તો કે બધી ડાયપોલ તો ગોઠવાઈ ગઈ, બધાયનું એક જ દિશામાં ગોઠવાઈ ગઈ ડાયપોલ મોમેન્ટ. હવે પછી કેટલું થાય? તો હવે તો H વધારો ને, તો આમાં કઈ વધારો થશે નહીં. અને ત્યાં આપણો ક્યુરીનો નિયમ આવી જાય કે અમુક પછી ટેમ્પરેચર વધારો ગમે કરો એનાથી કઈ ફેર પડવાનો નથી. હવે અહીંયા શું થયું? તો કે બધી ડાયપોલ મોમેન્ટ એ દિશામાં ગોઠવાઈ ગઈ, તો એ પાસે આ ફેરોમેગ્નેટિકની ડોમેનની દરેક એક જ દિશામાં ગોઠવાઈ ગઈ. ઓકે, હવે થશે શું?
તો હવે પ્રવાહ વધારતા કાંઈ ફેર પડવાનો નથી. તો હવે શું કરવાનું? તો હવે આપણે સમજીએ AB વક્ર. ધ્યાન આપજો અહીંયા. અહીંયા સમજીએ AB વક્ર. આ બધા ડોમેન એક જ દિશામાં મળે. આ કોઈ વક્ર સમજાય એટલે શું થયું ખબર પડી ને તમને કે એકનું બીજાનું ત્રીજાનું એટલે બધાય ડોમેન ધીમે 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 થઈ અને એક મોટા ડોમેન બની ગયા. એની દિશા એક જ ગોઠવાઈ ગયા બધાય. એટલે આ બધા ડોમેન બંધારણ વિખાય અને એક મોટા ડોમેનમાં રૂપાંતરિત થઈ ગયા. બરાબર? હવે તો કે AB વક્ર સમજવાનું છે. AB વક્રમાં ગ્રાફ ઉપરથી તમને સમજાય છે કે હવે મેં પ્રવાહ ઘટાડ્યો. જો પહેલા પ્રવાહ વધાર્યો હતો. આ સોલેનોઇડમાં આ રિઓસ્ટેટ છે, આ રેટ, આ બેટરી છે, આ કળ છે. રિઓસ્ટેટમાં અવરોધ હોય, અવરોધમાં ફેરફાર કરો એટલે પ્રવાહ બદલે. હવે અહીંયા AB વક્રની અંદર I ઘટાડતા પ્રવાહ ઘટાડતા H ઘટશે. બરાબર સમજજો. H ઘટ્યું ને એટલે B ઘટશે. B ઘટશે એટલે થશે શું? આ ફેરોમેગ્નેટિક પદાર્થની ડાયપોલ મોમેન્ટ જે એક દિશામાં ગોઠવાની હતી ઈ હવે વિખાશે, ફરી પાછી અસ્તવ્યસ્ત થશે અને ફરી પાછી અસ્તવ્યસ્ત થશે. ધીમે 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 H ઘટાડતા 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 આપણે એને અહીંયા સુધી લઈ આવીએ ત્યારે H ઘટાડી 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 હવે સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ હવે I બરાબર 0 કર્યો. I બરાબર 0 કરતા બરાબર સમજજો H બરાબર 0 થશે. પ્રવાહ મેં ઘટાડી 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 અને 0 કરી નાખ્યો તો I 0 થઈ ગયો. I 0 થયું તો H 0 થશે. પરંતુ H 0 થયું ત્યારે BR not is equal to 0. જુઓ તમે B 0 નથી થતું તો અહીંયા કંઈક મળે છે. એટલું આ જે તમને 1.2 ટેસ્લા જેટલું કહ્યું છે. તો H બરાબર 0 માટે બરાબર સમજજો H બરાબર 0 માટે B ના મૂલ્યને H બરાબર 0 હતું ત્યારે B નું જે મૂલ્ય મળ્યું એને રિટેન્ટિવિટી કહેવાય. રિટેન્ટિવિટી એટલે વધારો. રિટેન્ટિવિટી અથવા તો એને રિમેનન્સ કહેવાય. રિમેનન્સ એટલે વધારો અથવા તો કહેવાય વધારો. એટલે હવે શું થયું તમને સમજાવું છું, ધ્યાન આપજો. આના 400 ડાયપોલ હતી ફેરોમેગ્નેટિક પદાર્થ 400 ડોમેન. એ 400 ડોમેન અહીંયા એક દિશામાં ગોઠવાઈ ગયા હતા. હવે પ્રવાહ ઘટાડ્યો ને એટલે એનું ડોમેન બંધારણ પાછું વિખાશે એટલે થશે શું? જોજો આ B પાસે પરિસ્થિતિ ફેરોમેગ્નેટિક પદાર્થની આવી હશે. આ B પાસે ફેરોમેગ્નેટિક પદાર્થની પરિસ્થિતિ કાંઈક આવી હશે કે અહીંયા જોજો આમાંથી 400 માંથી 101 ડાયપોલ મોમેન્ટ એવી હશે કે 30 એવી હશે કે 40 એવી હશે જે એ દિશામાં ગોઠવાયેલી હશે. બાકીની શું હશે? પાછી અસ્તવ્યસ્ત થઈ ગઈ હશે. એટલી ડાયપોલ મોમેન્ટ એટલે થોડીક ડાયપોલ મોમેન્ટ ઈ દિશામાં ગોઠવાયેલી રહી એટલે થયું શું? તો કે એટલું મેગ્નેટાઇઝેશન આમાં રહી ગયું અને એને કારણે ચુંબકીય ક્ષેત્ર મળ્યું. તો એ મેગ્નેટાઇઝેશન જે રહી ગયું ને એ કહેવાય H બરાબર 0 માટે B નું મૂલ્ય. એ B ના મૂલ્યને રિટેન્ટિવિટી કહેવાય અથવા રિમેનન્સ કહેવાય એટલે વધારો થયો. એટલું ચુંબકત્વ એમાં રહી ગયું. તો હવે શું કરવાનું? તો કે હવે એ ચુંબકત્વ રહી ગયું તો આપણે આ પરિસ્થિતિ વિચારીએ. આ જે એ B પાસે હશે. ખબર પડી બાળકો? એટલે વક્ર કયો થયો? એક આપણે OA સમજ્યા, બીજો AB સમજ્યા. બે વક્રની સમજૂતી મળી. હવે આગળ વધીએ. હવે આપણે વક્ર સમજશું. જો આ ખાસ યાદ રાખજો, એક માર્ક્સમાં પૂછે છે કે H બરાબર 0 માટે મળતા B ના મૂલ્યને
શું કહેવાય? તો કે રિટેન્ટિવિટી અથવા રિમેનન્સ. ચાલો હવે બીસી વક્ર સમજીએ. બીસી વક્ર. ચાલો બીસી વક્ર માટે શું કહીએ? તો આમ તમે જુઓ તો ખબર પડે, h વધાર્યો વધાર્યો વધાર્યો, h ઘટાડ્યો ઘટાડો ઘટાડો, h 0 થઈ ગયો. h 0 થઈ ગયો. હવે h ને વિરુદ્ધ દિશામાં વધારવામાં કાંઈ કરવાનું નથી. આ સોલેનોઇડમાં પ્રવાહની દિશા બદલાવી નાખવાની, આમ કરી નાખવાની, બેટરી ફેરવી નાખવાની, એટલે ઉલટી દિશામાં પ્રવાહ વધશે. તો વિરુદ્ધ દિશામાં પ્રવાહ વધારવાનો. શું કરવાનું? હવે I નું મૂલ્ય અથવા તો I વિરુદ્ધ દિશામાં વધારતા, I વિરુદ્ધ દિશામાં વધારતા, ચાલો વધાર્યો, I વધાર્યો, આમાં મેગ્નેટાઇઝેશન રહી ગયું તું એટલું. હવે થશે શું? પ્રવાહ વધાર્યો એટલે વિરુદ્ધ દિશામાં વધાર્યો, ડાયપોલ મોમેન્ટ વિરુદ્ધ દિશામાં પ્રેરિત થાય, એટલે કે જે મેગ્નેટિક મોમેન્ટ રહી ગઈ હતી ને, ઈ મેગ્નેટિક મોમેન્ટ વિરુદ્ધ દિશામાં પ્રેરિત થાય. એટલે થશે શું? ધીમે 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 પ્રવાહ વિરુદ્ધ દિશામાં વધારતા, આ I વધારતા વિરુદ્ધ દિશામાં h વધશે. વિરુદ્ધ દિશામાં આ h વધ્યું તો કે આ h વધશે. હવે અહીંયા શું થશે? જોજો, h વધશે પણ b નહીં વધે. b નહીં વધે કારણ કે આપણે જોયું હતું m અને h ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય. હવે અહીંયા વિરુદ્ધ પ્રવાહ વિરુદ્ધ હોય ત્યારે h વધ્યો, પરંતુ શું થશે? b ઘટશે. b ઘટશે ભાઈ, શું કામે? તો કે આ જે રહ્યું હતું ને એ મેગ્નેટાઇઝેશન નાબૂદ થાય ને તો ફરી પાછું ડોમેનનું બંધારણ ક્યાં? તો કે અહીંયા કેવું હશે? તો કે અહીંયા કંઈક આ ટાઈપનું હશે. હવે આવું થઈ ગયું. જો આ ક્યાં થયું? તો કે આ થઈ ગયું C પાસે. તો C પાસે તો પાછો પદાર્થ કેવો થઈ ગયો? હતો એવો ને એવો થઈ ગયો. થઈ ગયું ફેરોમેગ્નેટિક પદાર્થ કે ન થયું? જો અહીંયા આ જેવો હતો એવો પાછો ક્યાં થઈ ગયો? C પાસે ફેરોમેગ્નેટિક પદાર્થ થઈ ગયો. હવે અહીંયા જે મેગ્નેટાઇઝેશન મળ્યું હતું એને શું કર્યું? નાબૂદ કરી નાખ્યું. એટલે બીસી વક્ર માટે વિરુદ્ધ દિશામાં પ્રવાહ વધાર્યો. તો કે આ વિરુદ્ધ દિશામાં પ્રવાહ વધાર્યો તો b ઘટ્યું. b ઘટી અને b બરાબર 0 થઈ ગયું. આ 0 થઈ ગયું. જો b 0 પાસે મળતા h ના મૂલ્યને, h કંઈક મળ્યું વિરુદ્ધ દિશામાં, જો h ના મૂલ્યને કોર્સિવિટી કહે છે. કોર્સિવિટી આ એક પ્રકારનો વધારો થયો પણ વિરુદ્ધ દિશામાં. આ જે મળ્યું એને કોર્સિવિટી કહેવાય. ધ્યાન રાખજો. આ રિટેન્ટિવિટી, આ કોર્સિવિટી, એટલે આ h મળ્યું. મેગ્નેટાઇઝેશન આ જે પ્રવાહ હતો ને એને કારણે ચુંબકત્વ મળતું હતું એ, ત્યારે b 0 થઈ ગયું. ક્લિયર થયું? એટલે ઓલું ડિમેગ્નેટાઇઝ થઈ ગયું જેટલું હતું એટલું. હવે અહીંયા સુધી સમજાણું બાળકો? તો આ યાદ રાખવાનું, b બરાબર 0 પાસે h r not is equal to 0, એટલે કે મળતા h ના મૂલ્યને એની કોર્સિવિટી કહેવાય. બરાબર? કોર્સિવિટી આવશે વચ્ચે, હજી ઉચ્ચારણમાં કોર્સિવિટી. આમ તો નો લખો તો હાલે. બરાબર? આને રિટેન્ટિવિટી કહેવાય. ચાલો AB વક્ર પૂરો, BC પૂરો. હવે આપણે સમજીએ CD વક્ર. ચાલો CD. હજી આપણું જો શરૂ જ છે વિરુદ્ધ દિશામાં. શું શરૂ છે? પ્રવાહ વધારવાનું. વિરુદ્ધ દિશામાં પ્રવાહ વધાર્યો. અહીંયા જો પ્રવાહ વધે. હવે આપણે CD વક્ર સમજીએ. CD વક્ર વિરુદ્ધ દિશામાં I વધારતા, બરાબર સમજો, વિરુદ્ધ દિશામાં I વધારતા હવે થશે શું ભાઈ? તો કે I વધારતા h તો વધે, તો કે આ h વધે, પરંતુ વિરુદ્ધ દિશામાં b પણ વધશે. હવે તો શું થયું? તો કે પેલું જે મેગ્નેટાઇઝેશન થયું ને એ નાશ થઈ ગયું અને વધારાનું મેગ્નેટાઇઝેશન માંડ્યું થવા વિરુદ્ધ દિશામાં.
તો હવે ત્યાં પરિસ્થિતિ કેવી હશે ખબર? તો આપણે આમ કરી શકીએ. જો હવે તો પ્રવાહ એટલો વિરુદ્ધ દિશાનો વધી ગયો કે વિરુદ્ધ દિશામાં મેગ્નેટાઇઝેશન થઈ ગયું, અને વિરુદ્ધ દિશામાં મેગ્નેટાઇઝેશન થઈ ગયું એટલે આ જે આપણું ફેરોમેગ્નેટિક પદાર્થ હતો એ ફેરોમેગ્નેટિક પદાર્થનું ડોમેન જે છે એ કઈ દિશામાં ગોઠવાશે? તો ફેરોમેગ્નેટિક પદાર્થની બધી ડાયપોલ આ દિશામાં ગોઠવાશે. એટલે જેવું A પાસે થયું હતું ને બાળકો, એવું જ C પાસે થયું. D પાસે થયું એવું જ કેની પાસે થયું? D પાસે. પણ D પાસે ફરક એટલો થયો, ત્યાં જે આ દિશામાં હતી એની જગ્યાએ આ દિશામાં ડાયપોલ મોમેન્ટ ગોઠવાઈ ગઈ. ખબર પડી? તો આ CD વક્ર થઈ ગયો. અને અહીંયા શું થયું હવે? તો કે I વધારતા વધારતા H વધે, H વધે, પરંતુ B વધે, પણ ક્યાં વધે છે? વિરુદ્ધ દિશામાં વધે છે. તો વિરુદ્ધ દિશામાં પાછો જે વધારો મળ્યો ઓકે, અત્યારે જે નથી આવતું, B વધતું ગયું. તો હવે થયું શું? તો કે અહીંયા આ બધી ડાયપોલ મોમેન્ટ એક દિશામાં ગોઠવાઈ ગઈ, એટલે આ જે છે ને એને સંતૃપ્ત સ્થિતિ કહેવાય. સંતૃપ્ત સ્થિતિ એટલે શું? બધી ડાયપોલ મોમેન્ટ આમ ગોઠવાઈ ગઈ. હવે તો પ્રવાહ વધારશો તો કઈ ફેર પડવાનો નથી. ક્લિયર થઈ ગયું? આ વક્ર કયો થયો? હજી CD. એટલે D ને A મહત્તમ સેચ્યુરેશન ની સ્થિતિ થઈ ગઈ, એને મહત્તમ સંતૃપ્ત સ્થિતિ અથવા તો મેક્સિમમ સેચ્યુરેશન કહેવાય. મેક્સિમમ સેચ્યુરેશન એટલે સંતૃપ્ત. અહીંયા સેચ્યુરેશન થઈ જાય. આપણે વાત થઈ હતી ને કે 400 ડાયપોલ મોમેન્ટ આમ ગોઠવણી, તો આમ ગોઠવાઈ ગઈ 400. બરાબર? હવે નેક્સ્ટ વક્ર સમજીએ. CD નું કામ પૂરું. હવે કયું સમજીએ? CD સમજો. હવે સમજશું DE વક્ર. DE. ચાલો. DE વક્રમાં શું થાય? DE વક્ર માટે પ્રવાહ જોઈ લો. ગઈ તો હવે I ઘટાડતા. આ તો ઓબ્વિયસલી I ઘટાડતા H ઘટશે, તો કે આ I ઘટાડતા H ઘટાડ્યો H 0 થઈ ગયો. H બરાબર 0 માટે મળતા આ વિરુદ્ધ દિશામાં B ના મૂલ્યને ફરી પાછી શું કહેવાય ભાઈ? તો કે રિટેન્ટિવિટી. I ઘટાડતા આ H 0 થઈ ગયો. H 0 માટે B નું પાછું મૂલ્ય મળ્યું. આ મળ્યું. એને કહેવાય રિટેન્ટિવિટી, પણ વિરુદ્ધ દિશામાં મળ્યું. તો અહીંયા શું થશે? હવે અહીંયા એવું થશે કે અહીંયા રિટેન્ટિવિટી મળી ને, તો આ જે ડાયપોલ હતી આ આકૃતિ તો સમજવા માટે છે, આપણને કઈ કામ નથી. વિરુદ્ધ દિશાની હતી તો હું એવું વિચારી શકું કે આ ડાયપોલ હતી ને એમાંથી 100-200 ડાયપોલ આમ ગોઠવાયેલી રહેશે. એટલી ગોઠવાયેલી આ દિશા, એટલે થોડુંક મેગ્નેટાઇઝેશન પાછું રહી ગયું. પ્રવાહ 0 કરી નાખ્યો. DE વક્ર પૂરો થઈ ગયો. હવે વક્ર કયો આવશે? EF વક્ર. ચાલો, EF વક્ર મારે સમજાવો. તો હવે શું કરવાનું ભાઈ? તો હવે ફરી પાછું આ પ્રવાહ 0 થયો ને વિરુદ્ધ દિશામાં વધારવાનો. પાછા એ બેટરીના છેડા તેમ કરી નાખવાના. એટલે હવે થશે શું? તો હવે ફરી પાછો મૂળ દિશામાં અથવા તો જે હતી એની વિરુદ્ધ દિશામાં, આની પહેલાની હતી મૂળ દિશામાં પ્રવાહ વધારતા એટલે I વધારતા, એટલે I વધે. I વધે તો શું વધે? H પણ વધે. તો કે હવે થાય શું? તો કે ઓલી ડાયપોલ વિરુદ્ધ દિશામાં ગોઠવાઈ ગઈ હતી, પ્રવાહ વધારો, પ્રવાહની દિશા ઉલટાઈ, એટલે પાછી આ ડાયપોલ પાછી શું થાય? અસ્તવ્યસ્ત થાય ને એટલે પાછો તમને ફેરોમેગ્નેટિક પદાર્થ આવો મળી જશે. આ ફેરોમેગ્નેટિક પદાર્થ આવો મળી જશે. કેવો? અસ્તવ્યસ્ત. આ પરિસ્થિતિ ક્યાં બની? F પાસે. ક્યાં મળી? F પાસે. આપણે આ વક્ર કયો જોયો? EF વક્ર. F પાસે પાછો ફેરોમેગ્નેટિક પદાર્થ હતો એવો થઈ ગયો. સમજાણું બાળકો કે ન સમજાણું? હવે શું કરવાનું ભાઈ? તો હવે એક વક્ર બાકી રહ્યો. કયો? FA વક્ર.
તો હવે શું કરશું? હવે જો અહીંયા ફેરોમેગ્નેટિક પદાર્થ થઈ ગયો, ત્યારે ઘટાડી આઈ ઘટાડતા હવે અહીંયા એમ કહી શકીએ, જોજો હજી આના માટે શું, તો કે આઈ વધે, એચ વધે, પરંતુ B = 0 થાય. B = 0 થાય એને શું કહેવાય? કોર્સિવિટી. સમજાણું? શું, તો કે BH બરાબર B બરાબર 0 માટે H ના મૂલ્યને કોર્સિવિટી કહે છે. હવે છેલ્લો વક્ર સમજી લઈએ એટલે આપણું કામ પૂરું થઈ ગયું. FA વક્ર. FA વક્રમાં શું થશે જુઓ, FA વક્ર, આ FA વક્ર, I વધારતા H વધે, H વધારતા ફરી પાછું B વધે, B વધે તો બધી ડાયપોલ એક દિશામાં ગોઠવાઈ જાય અને A પાસેની સ્થિતિ ફરી પાછી જેવી હતી એવી થઈ જશે. ડાયપોલ મોમેન્ટ એક દિશામાં ગોઠવાઈ જશે. આ સ્થિતિ પાછી A પાસે જે હતી આવી ગઈ. અહીંયા આપણું હિસ્ટેરેસિસ સાયકલ પૂરું થયું. સમજાણું બાળકો કે ન સમજાણું? તો ખૂબ સરસ રીતે અને સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ હિસ્ટેરેસિસ લૂપ એક પૂરી થઈ ગઈ, આનું પુનરાવર્તન થયે રાખે. એટલે આ જે છે એ હિસ્ટેરેસિસ સાયકલ જે આપણને મળે છે, આ આખું જે એરિયા મળ્યો ઈ આ BH વક્ર દ્વારા ઘેરાયેલ ક્ષેત્રફળ એ એકમ સમયમાં, આમ તો એકમ કદ દીઠ વ્યય પામતી જૂલ ઉષ્મા છે. બરાબર? એટલે આના ગ્રાફ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ જે છે ને ઈ જૂલ, એકમ કદ દીઠ જૂલ ઉષ્માનું મૂલ્ય આપે છે. ક્લિયર? શું કામ એમ? તો કે ઉષ્મા ક્યારે વ્યય થાય? I2R મુજબ. અને અવરોધ તો હોય જ ને, કે કારણ કે ધાતુ પદાર્થો છે, ફેરોમેગ્નેટિક પેરો હોય કે ડાયો હોય, જે હોય એને અવરોધ તો અવરોધ હોય એટલે પ્રવાહ પસાર થાય એટલે ઊર્જા વ્યય પામે. તો આના વડે ઘેરાયેલું ક્ષેત્રફળ એકમ કદ દીઠ વ્યય પામતી જૂલ ઉષ્માનું મૂલ્ય આપે છે. ઓકે બાળકો, તો એટલું સમજાઈ ગયું. તો આ હતું હિસ્ટેરેસિસ સાયકલ. બરાબર? તમે સારી રીતે સમજ્યા હશો એવી અપેક્ષા છે. આપણે લેક્ચર અહીંયા રાખીએ છીએ. બાકીનું હવે બાકી છે થોડું, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. ચાલો, બેસ્ટ ઓફ લક.